सोऽयं श्रीमानखिलजगताम् अन्तरात्मवतीर्णो धर्मं रक्षन् दिशतु कुशलम् स्वामिनारायणो नमः। श्री स्वामिनारायण भगवान जय। अक्षर पुरुषोत्तम महाराज जय। गुणातीतानंद स्वामी महाराज जय। भगत जी महाराज जय। शास्त्री जी महाराज जय। योग जी महाराज जय। प्रमुख स्वामी महाराज जय। महंत स्वामी महाराज जय। प्रमुख स्वामी महाराज शताब्दी महोत्सवनी जय। अक्षरदेवी साध शताब्दी महोत्सवनी जय। एक बार एक वृद्ध દાદા પોતાના ઘરના ફળિયાની અંદર એક નાનકડા બાળક સાથે ક્રિકેટ રમતા હતા. વૃદ્ધની ઉંમર આપણે કલ્પી શકીએ છીએ અને એનો ગ્રાન્ડ સન હોય એની ઉંમર પણ કલ્પી શકીએ છીએ. નાનકડો બાળક એની સાથે ક્રિકેટ રમે. એમાં દાદાના હાથમાં બાળકે બેટ પકડાયું. બેટ બાળકનું હતું એટલે સાઈઝમાં નાનું હતું, એટલે પેલી વ્યક્તિએ વાંકા ઘણું વળવું પડે. પછી બાળક બોલિંગ નાખે, દાદાએ બેટિંગ કરી. પછી દાદા દોડ્યા નહીં એટલે બાળક કેમ નહીં, તમારે પાછું રન લેવાના, દોડવાના. આ ઉંમરે પણ પાછા બાળકે દાદાને દોડાવ્યા. દાદા એક વાર જોરથી શોટ માર્યો તો બાળક કે એટલા જોરથી નહીં મારવાના, ધીમે ધીમે જ મારવાના, હું પકડી શકું એટલે દૂર જ બોલને નાખવાનો. દાદા કે ઓકે, એ રીતે કરશું. થોડીક વાર થઈ બાળક કંટાળ્યો. એ કે દર વખતે મારે જ બોલિંગ નહીં કરવાની, હવે તમે બોલિંગ કરો, હું બેટિંગ કરું. દાદા તો કુશળ હતા, હોશિયાર હતા, એટલે એમણે થોડોક સ્પીડમાં બોલ નાખ્યો. એ કે આ રીતે નહીં નાખવાનો, 2-3 ટપ્પી પાડીને નાખવાનો, ગુગલી બોલ નાખો. દાદા એ પાછા બાળકને ગમે એવા નીચે બોલ નાખ્યા, ધીમા બોલ નાખ્યા. એમાં એક દાદા એક બોલ એવો નાખ્યો તો બાળક આઉટ થઈ ગયો. તો બાળક કે એવું ના ચાલે, આવા બોલના તો નો બોલ છે. દાદા કે વાંધો નહીં, ફરતી બોલ નાખું. આખી રમત આપણે જોઈએ જેની અંદર દાદાએ શારીરિક પીડો વેઠવાનો છે. દાદાએ લોકલાજ, શરમ એ બધું જતું કરીને બાળકને રાજી કરવાનો છે. બાળક કે એટલી બોલિંગ કરવાની, બાળક કે એટલી બેટિંગ કરવાની, એ પ્રકારે જ બોલ નાખવાના. એટલે આપણા જેવા કોઈ ત્યાંથી પસાર થતા એણે પૂછ્યું કે તમને આ ઉંમરે પણ ક્રિકેટનો આટલો બધો શોખ છે? એ કે ક્રિકેટ મને ગમે છે એટલે નથી રમતો, મારા દીકરાના દીકરાને બહુ ગમે છે ને એટલે રમું છું, એને રાજી રાખવા રમું છું. અહીંયા બેઠેલા જેટલા વાલી છે, જેટલા એમાંય દાદા દાદી છે, એ બધાને આ અનુભવ થાય. કેટલી ક્રિયાઓ આપણને બિલકુલ ન ગમતી હોય છતાં પણ જેને આપણા પોતાના માન્યા છે એને રાજી રાખવા માટે કરવી પડે છે. હમણાં થોડાક સમય પહેલા જ પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી રાજકોટ પધાર્યા હતા અને રોડ શો હતો. કેટલાય લોકોએ ભાજપની ઝંડીઓ લઈ લઈને અથવા તો નરેન્દ્ર મોદીના ચહેરા પોતાના ચહેરા પર ઢાંકીને એને રાજી રાખવા માટે કેવો પ્રયત્ન કરે છે. ઇન્ડિયા વર્સિસ પાકિસ્તાન કે ઓસ્ટ્રેલિયા કોઈની ક્રિકેટ મેચ હોય ત્યારે આપણે જોતા હોઈએ તો સ્ટેડિયમની અંદર પેવેલિયનમાં જેટલા બેઠા હોય ને એમાં કેટલાય ક્રિકેટના ચાહકો જાત જાતના ટેટૂઝ કરાવે છે, પોતાના ગાલ ઉપર તિરંગા એ રંગાવે છે. કેટલાક લોકો પોતાના વાળ, માથાના વાળની અંદર તિરંગા કરાવે છે, એ રીતે આખા કટ કરાવે છે, ટાલ કરાવીને એના ઉપર જાત જાતનું ભારત પ્રત્યેનો પ્રેમ બતાવે છે. જેના પ્રત્યે તમને પ્રેમ હોય, લાગણી હોય, એને રાજી કરવાની ભાવના રહે છે અને એના માટે ન ગમતી ક્રિયાઓ પણ થઈ જ શકે.
અહીં આપણે વાત સમજવાનો પ્રયાસ કરીએ છીએ. મુક્તાનંદ સ્વામીના બહેન ધનબાઈ મુક્તાનંદ સ્વામીને પ્રશ્ન પૂછે છે. સ્વામી પાસેથી માર્ગદર્શન એને પ્રાપ્ત કરવું છે. એટલે મહારાજને કહે છે કે મારા ભાઈ મને કથા વાર્તા કરે એવું કરો. મહારાજ કહે છે એ તો શક્ય નથી. એટલે મુક્તાનંદ સ્વામીએ પદો લખીને મોકલાવ્યા. એના બહેન કહે છે જેમ મુક્તાનંદ સ્વામી આપના રાજીપાનું પાન બન્યા છે એમ મારે પણ આપને રાજી કરવા છે. એટલે મુક્તાનંદ સ્વામી સમજાવે છે કે હું જેમ મહારાજનો પ્રિય થયો છું, મહારાજના કેટલા પ્રિય મુક્તાનંદ સ્વામી બન્યા. આપણે ગુણાતીતાનંદ સ્વામીને તો દિવસમાં અનેક વખત યાદ કરીએ. અક્ષર પુરુષોત્તમ ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જે અક્ષર બ્રહ્મ પછી જો કોઈ પરમહંસને આપણે દિવસમાં અચૂક યાદ કરતા હોય તો એ મુક્તાનંદ સ્વામી જ છે. કારણ કે 2 વખત જો આરતી બોલીએ એટલે મુક્તાનંદ સ્વામીનું નામ આવે જ. આમ સ્વામીનું અક્ષર બ્રહ્મપણું ન હોય ને તો મુક્તાનંદ સ્વામીના જેટલા પ્રસંગો મળે જેટલા કોઈ પરમહંસના પ્રસંગ મળતા નથી. મુક્તાનંદ સ્વામીની જેટલી સાધુતા દેખાય એટલી બીજી ભાગ્યે જ એટલા પ્રકારની વ્યવહાર કુશળતાની સાથે કોઈનું દેખાય. આવા એ મુક્તાનંદ સ્વામી હતા. એ મુક્તાનંદ સ્વામી કહે છે હું જેમ શ્રીજી મહારાજને પ્રસન્ન કરી શક્યો છું એમ તમારે રાજી કરવા હોય તો મોહનને ગમવાને ઈચ્છો માનવી. ભગવાનને ગમતા થવાની ઈચ્છા રાખો. કદાચ આ લેવલે આપણે એમના ગમતા નથી બની શક્યા પણ અંતરમાં ઈચ્છા તો રાખો કે મારે ભગવાનના ગમતા થવું છે. અને ગમતા થવું હોય તો કયા પ્રકારે આપણું વર્તન કેળવવું જોઈએ એની વાત મુક્તાનંદ સ્વામી કરે છે. એમાં પહેલી જ વાત કરતા હતા ત્યાગો સર્વે જોઠી મનની ટેક જુઓ. સત્સંગમાં આવ્યા પછી ઘણી બધી નાની મોટી ટેક આપણે છોડી દીધી. કાલે પણ આપણે ઉલ્લેખ કર્યો હતો કે ઘણા જાત જાતના વિવિધ વ્રત તપ કરતા હતા બહારના, પણ સત્સંગની અંદર આવ્યા પછી સત્સંગની પ્રણાલિકાઓ મર્યાદાઓ એને ફોલો કરવા માટે આપણે બંધ કરી દીધું. આપણી આજુબાજુના જ કેટલાક લોકો દશામાના વ્રત પણ કરતા હશે. આપણી આજુબાજુના કેટલાક લોકો નવરાત્રીની અંદર પણ જતા હોય છે. પણ છતાં આપણે ભગવાન અને સંતના ગમતા થવા માટે ઘણું બધું છોડ્યું છે. લોકોની ટીકાને સહન કરીને પણ છોડ્યું છે. જેને ગમતા થવું હોય એ બધું છોડી શકે છે. પણ મનની ટેક છોડવી. શરીરનો ત્યાગ સરળ છે, મનનો ત્યાગ અતિશય કઠણ છે. ડુંગળી લસણ છોડી દેવા અઘરું તો છે જ, પણ મનમાંથી ડુંગળી લસણ પ્રત્યેની આસક્તિ કાઢી નાખવી ને એ તો એના કરતા પણ અતિ અઘરું છે. શરીરનો ત્યાગ લોકોને દેખાય, મનનો ત્યાગ આપણને અનુભવાય. ઘણા બધા એવા ભક્તો થયા છે કે જે શરીરથી ત્યાગ કરી શકતા હતા પણ મનની ટેક, મનમાં જે ગાંઠવાળી હોય એને છોડી નહોતા શકતા. જેમ દુર્યોધન ન છોડી શક્યો અને ભરતજી છોડી શક્યા તો ભરતજી રામના પ્રિય બની શક્યા છે. દાદા ખાચર છોડી શક્યા, અલૈયા ખાચર કે જીવા ખાચર ન છોડી શક્યા મનની ગાંઠોને. શ્રીજી મહારાજ કાર્યાણીમાં હતા. એ સમયે હરિભક્તે મહારાજને રાજી કરવા માટે જે કંઈ બચત કરી હતી પૈસા લઈ અને મહારાજને અર્પણ કર્યા. આ તો ભગવાન હતા, કોણ જાણે કેવું ચરિત્ર એમણે આપ્યું. મહારાજે રૂપિયા પોતાના હાથમાં લીધા, પછી કેટલાક રૂપિયા લઈ અને બાજુનું ખોરડું હતું ને એને આ ધાબા ઉપર, તાબૂતોની પણ છાપરા ઉપર નાખ્યા. બીજી બાજુ નાખ્યા. જેટલા રૂપિયા આવ્યા હતા એ બધા ફેંકી દીધા. પાછા પોતાના હાથમાં ના આવે એમ નાખી દીધા. તમે અહીંયા મંદિરમાં આવ્યા હોય ભેટ લખાવવા માટે અને કેટલી મહેનત કરીને બચત કરીને આપણે ધર્માદો આપીએ, અક્ષરબ્રહ્મ સંકુલમાં હપ્તો આપીએ અને કોઠારી સ્વામી કે સંતો તમારી હાજરીની અંદર પૈસા આમ જે તે જવા દે, એકાઉન્ટન્ટ જવા દે, આપણને ન ગમે. આપણને કેટલી વાર મનમાં એ રહે છે કે આપણા આપેલા પૈસાનો ઉપયોગ શું થાય છે. આ લોકો ખોટા માર્ગે તો નથી વાપરતા ને. જ્યારે મહારાજને જે પૈસા આપ્યા બધા જ પૈસા મહારાજે વેર વિખેર કરી નાખે તો દુઃખ ના થાય? તો કોઈકે કીધું તમારા આપેલા પૈસાને મહારાજે ફેંકી દીધા. ત્યારે પેલા ભાઈ શું બોલ્યા કે મહારાજને રાજી કરવા જ મેં ડોનેશન આપ્યું હતું. એ રાખવાથી રાજી થાય તોય મારી સેવા થઈ જાય, એ ફેંકવાથી રાજી થાય તોય મારી સેવા થઈ જાય. મનની ટેક નહોતી કોઈ. અક્ષરાનંદ સ્વામી ખોરાસાના રાજાભાઈ સત્સંગ શિક્ષણ પરીક્ષામાં ઉલ્લેખ આવે છે. સ્વામિનારાયણના સંતો ઘરે આવે ત્યારે મારા ઘરે જમાડવા જ, અને કંઈક બહાર ગયા હશે ને એના ઘરવાળાને ગમ્યું નહીં.
એટલે પેલા વાણિયાએ કીધું કે સ્વામિનારાયણના સંતો આયા છે ને રાજાભાઈ કહી ગયા છે કે જ્યારે જ્યારે આવે ત્યારે મારા ઘરેથી તમારે સીધું સામાન અચૂક લઈ જવા, ભલે હું હાજર ન હોઉં પણ મારું ઘર તો છે, સીધું સામાન તો છે. એટલે પેલો વાણિયો કહેવા ગયો કે તમારા ધણીએ કીધું છે. તો પેલી રાજાભાઈની ઘરવાળીને એને ગમ્યું નહીં. એ કે દર વખતે અમારે એકનું જ ઘર દેખાય છે, બીજા કોઈ સત્સંગીના ઘર જ નથી, ડેટાબેઝમાં તપાસ કરો કેટલાય ઘર છે. ના દીધું. વાણિયાને આવીને પૂછ્યું કે સંતો આવ્યા હતા તો મારા ઘરેથી. વાણિયાએ વાત છુપાવવાનો પ્રયત્ન કર્યો પણ વાત તો છેવટે ખબર પડી. રાજાભાઈએ એના ઘરવાળા ઉપર એના ભાઈનો પત્ર લખાયો કે બીમાર છે એવો પત્ર લખાવી એને વિદાય કર્યા પિયરમાં. અને આ બાજુ ગાડું, બળદ, ખેતર બેતર બધું જ વેચી અને મહારાજ પાસે પહોંચી ગયા. શા માટે? આખી જિંદગી કાળી મજૂરી કરીએ અને વર્ષમાં એકાદ બે વાર પણ અમારા સાધુને ન જમાડી શકીએ તો ધૂળ પડીએ પૈસા પર, ધૂળ પડીએ મજૂરી પર. કોના માટે આ બધું કરવાનું? છોડી નીકળી ગયા સાધુ થવા માટે. અને મહારાજ પાસે પહોંચ્યા. મહારાજને કહે છે મહારાજ સાધુ કરી દો. હવે જોજો ત્યાગ કર્યો એ તો અઘરો હતો, આ કોણ કરી શકે? ઘરવાળા જમાડવાની ના પડે, સારું ભાઈ નહીં જમાડીએ, આપણે તો નમતું જ ચોખીએ ને. ના પાડે ને છોડીને આવે. આવા રાજાભાઈ જેવા કેટલા હશે સત્સંગની અંદર? આ રાજાભાઈ છોડીને આવ્યા, સાધુ થવા માટે આવ્યા. મહારાજને કહે છે મહારાજ સાધુ કરો. એ વખતે મહારાજ કહે છે સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? હવે અઘરી કસોટી શરૂ થાય. સાધુ થવું છે કે અમે કહીએ એમ કરવું છે? અરે મહારાજ આપ કોઈ કરવું છે તો પરબતભાઈનું ખેતર, એને હળ હાકે એવું કોઈ નથી, છોકરા નાના છે તો હળ હાકશો? આપણને વિચારશું એક મહારાજ ઘેર ખેતર હતા, હળ હતા, બળદ હતા, બધું છોડીને આવ્યો છું, હવે કોકના ખેતરમાં હળ હાકું? એક પ્રશ્ન કર્યો નથી, એક દલીલ કરી નથી. 13 વર્ષ સુધી મજૂર તરીકે રહ્યા છે. 13 વર્ષ સુધી સાધુ થવા આવ્યા એમ ખાલી 1.5 વર્ષ સાધકમાં રાખે, દીક્ષા ના આપે ને મૂંઝવણો શરૂ થઈ જાય. એક વાત હશે કેમ આગળ પાર્ષદમાં લીધા નહીં અને પાર્ષદમાંથી સાધુમાં ના લે, પાછી મૂંઝવણો શરૂ થાય મનમાં. અમે બધા થયા એટલે મનમાં માનસિકતા ફિટ હતી કે 1.5 વર્ષે સાધકમાંથી પાર્ષદ બને, 2 વર્ષે પાર્ષદમાંથી પાછા સાધુ કરે. સેટ શેડ્યુલ વિખરી જાય ને, શંકા થાય, કેટલાક ડગી જાય. 13 વર્ષ સુધી હળ હંકાવડાવ્યું છે, પછી અક્ષરાનંદ સ્વામી બનાવ્યા છે. પણ મનની કોઈ ટેક નહોતી. ત્યાગો સર્વે જૂઠી મનની ટેક જો. શાસ્ત્રીજી મહારાજના પેલા જોડના રામ રતનદાસ હતા. શાસ્ત્રીજી મહારાજ પાસે ચણાબીનની જોડ હતી, સારી હતી. પેલા પાસે ઝાંખી હતી. એટલે માગ કરે તમારે મને આપો, તમારે મને આપો. પણ એ સમયે પરંપરા હતી જે મંડળધારી હોય એની પાસે ચણાબીનની જોડ જોઈએ તો બાકીના સાધુ એની પાસે ટકી રહે. શાસ્ત્રીજી મહારાજ નહોતા આપતા, કારણ કે એમના ગુરુ થકી એને પ્રાપ્ત થયેલી હતી. આ કઈ સામાન્ય પૈસાથી આપી શકાય એવી થોડી વસ્તુ છે, આ તો મહારાજના ચરણની છાપ છે. એટલે રામ રતનદાસે ભગતજીને કીધું કે યજ્ઞ પુરુષદાસને કોણ કે મારી પાસે ઝાંખા છે, એની પાસે સારા છે, તો મને બદલી આપે. ભગતજીએ એને રાજી કરવા માટે કયું કરે એવા શાસ્ત્રીજી મહારાજ હતા. પેલો તો માને એવો હતો નહીં. એટલે શાસ્ત્રીજી મહારાજને કીધું કે રામ રતનદાસને ઝાંખા છે તો તમારા ચણાવીની જોડ બદલી આપો. હા કે બદલી આપો. જો રાજી કરવા હતા, મનની ટેક નહોતી એટલે આપ્યા. તો પેલાએ શાસ્ત્રીજી મહારાજ પાસે જે સારી છાપ હતી એ લીધી, પછી પોતાની ઝાંખી આપવી જોઈએ. તો કે હવે મારે 2 રાખવી છે, મારી ના આપવું. એટલે ભગતજી મહારાજ થોડા જંખવાના પડી ગયા, હોશિયાળા થતા હતા. કારણ કે મારા વચ્ચે તમે જતી કરીને તમારી ઓરિજિનલ લઈ ગઈ અને સામેથી પેલી નથી મળતી. તો શાસ્ત્રીજી મહારાજ શું બોલ્યા કે આપ ચિંતા ના કરો, આપ રાજી થતા હશો તો મારી ઓરિજિનલ આપી દઈશ કે પેલી એની જરૂર નથી. ભગતજી મહારાજ રાજી થઈ ગયા. ભગતજી મહારાજે 2 હાથ માથે મૂક્યા અને પછી બોલ્યા તમે ચરણારવિંદની છાપ જતી કરી છે ને, હું તમને ચરણારવિંદના પાડનારા શ્રીજી મહારાજ આપીશ. જોડવાળા તો કેટલાય જૂના મંદિરોમાં ચરણારવિંદોની જોડો હાજરી રાખે છે. કેટલી જગ્યાએ આપણને બતાવે છે કે અમારી પાસે ચરણારવિંદની છાપો છે. અરે છાપો કેટલાય ભેગી કરી રાખે છે, પણ ચરણારવિંદના પાડનારા શ્રીજી મહારાજે ગુણાતીત સંત આપણી પાસે છે. ચરણારવિંદ પાડી શકે પણ ભગતજીના વચનમાં વર્ત્યા છે. મનની ટેક કોઈ રાખી નથી, મનની કોઈ ગાંઠ વાળી નથી રાખી. યોગી બાપા 1959 અમદાવાદમાં હતા અને સેવકે અંદરથી અવાજ કર્યો ઉકાળો તૈયાર છે. યોગી બાપા ઉભા થઈ ગયા અને ઉકાળો પીવા માટે રસોડા બાજુ ક્યાંક જતા હશે કે અંદરથી પાછો અવાજ આવ્યો હજી 5 મિનિટની વાત છે.
તરત બેસી ગયા. 5 મિનિટની વાર છે એવું કીધું, તરત બેસી ગયા. અને પછી યોગી બાપા શું બોલ્યા? શાસ્ત્રીજી મહારાજની આજ્ઞા પાળવાની ટેવ પડી ગઈ છે, કટ કટ ઊભું થઈ જવાય છે. એટલે તરત ઊભા થઈ ગયા. પછી પાછું ટપાલ લખવાનું શરૂ કર્યું. ત્યાં સેવક કે બંધ કરો હવે, એટલે ટપાલ તરત બંધ કરી દીધી. મનની કોઈ જ ગાંઠ નહીં. આપણને એકવાર કોઈ જમવા બોલાય પછી 5-10 મિનિટ થોડી કે વધારે થાય ને, મનમાં નક્કી થઈ ગયું તરત રેડી થવું જ જોઈએ. અને પછી 5-10 મિનિટ મોડું થાય બિલકુલ સહન ના થાય. મનની કોઈ ગાંઠ આ પરંપરાએ વાળેલી નહોતી. બાપાના જીવનમાં પણ જોયું કે અંગ્રેજી ન ભણાવ્યા, સારંગપુરના દરવાજાનો પુલ મોટો કરવાનો. અને જ્યારે જ્યારે જે કઈ સંતો આદેશ આપે એ મુજબ એ વર્ત્યા છે. 1991માં બાપા ન્યૂજર્સી પધાર્યા હતા ઉત્સવની અંદર. એમાં એક્સપો હોલ આગળથી પસાર થતા હતા, ઉતારો વગેરે ત્યાં હતું. એટલે નિખિલેશ સ્વામી ત્યાં ઉભા હતા વ્યવસ્થાપક સંત તરીકે. બાપા સાથે એમને બોલવાની છૂટ, સખાભાવ. એટલે બાપા એમને પટેલ કઈ બોલાવે. પૂર્વાશ્રમમાં પટેલ જ્ઞાતિના છે. એટલે બાપા કે પટેલ અમારો ઉતારો ક્યાં છે? બાપા પોતે પૂછે છે, એમનો ઉતારો તો ફિક્સ જ હોય ને હવે. તો એ બાપા પૂછે છે કે પટેલ વધારે ઉતારાની સગવડ કરો છો, અમારો ઉતારો ક્યાં છે? તો પેલા પટેલે પાછા ભાવમાં આવી ગયા. શું કહે છે કે તમારો ઉતારો ઝાડ નીચે રાખ્યો છે. શું શિષ્યની હિંમત છે! અને પાછા ગુરુના કેટલો સખાભાવ અને કેટલો વિશ્વાસ હશે કે મને સંસ્થામાંથી નહીં કાઢી મૂકે. તો આવું બોલે નહીં તો બીજા ગુરુએ કાઢી મૂકે. કોઈ દિવસે ડિપાર્ટમેન્ટ ના સોંપે ઉતારાનો તો. એટલે નિખિલેશ સ્વામી કે ઝાડ નીચે રાખ્યો છે. હવે સાંભળજો બાપા શું બોલે કે વાહ, અમે ત્યાં ચલાવી લઈશું અને તમારી વ્યવસ્થામાં પૂરેપૂરો સહકાર આપીશું. અમે ત્યાં ઉતારો કરશું. બાપાએ ક્યારેય પોતાની મનની ગ્રંથિઓએ વાળી નથી. 1976-77માં સારંગપુરમાં વિરાજમાન હતા. રાત્રિ સભા હતી. ઘનશ્યામ બાપા બેઠેલા હતા. ઘનશ્યામ બાપા કે તમે નાના હતા ને 64માં હતા ત્યારે ઊભી ભજન મંડળીમાં જતા. બાપા નાના હતા ત્યારથી હનુમાન મંડળીમાં જાય ને તો બેઠા બેઠા ભજન થાય. પણ બાપા ઉભા ઉભા ભજન કરતા, હાથમાં કરતાલ લેવાની અને ઉભા ઉભા ભજન, જે ઇસ્કોનમાં હરે રામ હરે કૃષ્ણમાં ઉભા ઉભા ભજન કરતા હોય છે. તો ઉભા ઉભા બાપા ભજન કરતા. એટલે ઘનશ્યામ બાપા કે તમે ઉભા ઉભા મુજરા કરતા હતા તો અમે જોયું નથી, કરીને બતાવો. ઓકે, એટલે આપણે કરીને બતાવવાનું પછી. હવે નાના હતા ત્યારે કરતા હતા. એ સમય ઉંમર કેટલી ને અત્યારે 56-60 વર્ષ થઈ ગયા છે, અત્યારે પાછા કરવાના. સ્વામી કઈ ન બોલ્યા. ઘનશ્યામ બાપા કીધું ઉભા થયા, કરતાલ હાથમાં લીધું, મુજરા કર્યા અને સંતોન રાજી કર્યા. પછી બેઠા આસન પર. થોડીક વાર થઈને હકા બાપુ સભામાં આવ્યા. એટલે બધા એકદમ લેટ પડ્યા. બાપાએ મુજરા કર્યા, સરસ દર્શન આપ્યા. હકા બાપુ પાછા ગાવેડું હતા બોલવામાં. હકા બાપુ કે મારો શું માખું કેમ ભૂલી ગયું? એટલે બધા કે તમે મોડા આવ્યા. હકા બાપુએ પ્રમુખ સ્વામી શું કીધું? મને દર્શન થયા નથી, ફરતી કરો. ફરતી મુજરા કરવા પડે, મને દર્શન નથી થયા. પ્રમુખ સ્વામી મહારાજ એક વાક્ય બોલ્યા વગર ફરતી પાછા આસન પરથી ઉભા થયા. ઉભા ઉભા ભજન કર્યા, મુજરા કર્યા, નકા બાપુને રાજી કર્યા. કલ્પના કરજો, આપણી જાત સાથે સરખાવજો. હવે ક્યાંક આપણો ગ્રુપ ફોટો પડી ગયો અને પછી એક જણો રહી ગયો, હવે હું રહી ગયો, તારો એકલો પડી લે જા. કેટલી વાર ઉભા રહેવાનું અમારે તારા વાકે? આપણે કોકના માટે સહેજ આપણા મનમાં નક્કી કર્યું અને એમાં લેશ માત્ર ફેરફાર કરી શકતા નથી. આપણી પરંપરાએ કોઈ જ મનની ટેક રાખી નથી. કોઠારી બાપા વર્ષો સુધી કોઠારી પદ સંભાળે અને બાપા ખાલી એક શાબ્દિક આદેશ મોકલાવે કે હવે અભય સ્વરૂપ સ્વામી આવવાના છે. એમાંથી ઓફિસમાંથી નીકળી ગયા પછી ફરતી ઓફિસમાં પગ મૂક્યો નથી. કોઠારી બાપાની સાધુતા એટલે ગજબની. તેમની પાગ એટલી કાણાવાળી વર્ષો સુધી પહેરી અને એમાં એ માટીવાળા કપડાં પહેરતા. બીજા કેટલાક અનુકૂળતા મુજબ પહેરતા, પણ કોઠારી બાપાએ તો માટીવાળા કપડાં જ પહેર્યા, રંગેલા જ. હવે બધા જ સંતો માટે, આખા PAPSના તમામ સંતો માટે બાપાએ આદેશ આપ્યો કે હવે કંપનીમાં જ રંગેલા, કારણ કે માટી લાવવાની અઘરી પડે, માટી પાછી પાવડર ફોર્મમાં કરવાની. અને માટીવાળા કપડાં જૂના હરિભક્તોએ જોયું હોય ને તો સંતો જયારે જયારે રંગીન તમારા ઘેર આવે ને તો તમારા બધા જ લુગડાએ, ચાદરોએ ભગવી ભગવી જ કરી નાખી. અને તમારા ઘેર ભૂલે છું કે બાથરૂમમાં નાયા હોય ને તો ગટરો બ્લોક થઈ જાય, એટલી માટી લુગડામાંથી નીકળે. અને પાછી માટી 2-5 મહિના થાય એટલે ફરતી રંગવા. એટલે બાપાએ આદેશ કર્યો કે હવે કંપનીમાં જ રંગાઈ દઈએ, જેથી હરિભક્તોના કપડા ના બગડે, રંગવાની માથાકૂટ ના થાય. પણ સૌથી પહેલા કોઠારી બાપાને પહેરાઈએ તો ખરા. કોઠારી બાપા તો માટી સિવાય પહેરે નહીં. એટલે બધા સંતોએ કીધું કોઠારી બાપા શરૂ કરે પછી બાકીના શરૂ કરે.
એમને કે કોણ? અને બાપા એક વાર બોલ્યા, કોઠારી, હવે આપણે બધા સંતો માટે આવું વિચાર્યું છે કે માટીવાળાની જગ્યાએ આ કંપનીમાં રંગેલા ભગવા કલર. એક વાક્ય કર્યું નથી. નહીં તો એ બોલી શક્યા કે બાપા હું આ કરીશ, બાકીના બધા ભલે કરતા. નથી બોલ્યા. કોઈ મનની ટેક આપણી પરંપરાએ ન તો રાખી છે કે ન તો આપણા સદગુરુ સંતોએ રાખી છે. આજે મહંત સ્વામી મહારાજ અહીંયા આવ્યા હતા, અથવા અમેરિકાના વિચરણના વિડીયો જોઈએ છે, બાળકો હાથમાં બોલ આપે, પાછો બોલ ફેંકવાનો, હાથમાં પેન આપે તો પેનથી લખવાનું. હમણાં લંડનમાં કે ક્યાંક બેઠા હતા અને પેલું કાગળનું એરોપ્લેન આવે ને, તમે નામ જવા દે, તો મહંત સ્વામી મહારાજને એરોપ્લેન આપ્યું. એ શું એરોપ્લેન? તો મહંત સ્વામી મહારાજને કે ફેંકો, એટલે સ્વામી બાજુ આમ ફેંકી. તમે બહુ હાઈટ પર પહોંચી જાઓ ને પછી નાની નાની ક્રિયાઓ કરવામાં તમને શરમ સહેજે મહેસૂસ થાય. તમે તમારા સ્ટેટસથી નીચે આવી બધી ક્રિયા ન કરી શકો. આજે જોઈ લો વિચરણના ગુરુરી દર્શનના વિડીયો, જેટલું જે પ્રકારે સંતો કાર્યકર્તાઓ બાળકો ખેલ કરાવે છે ને બધું જ કરે છે. મનની કોઈ ટેક એમણે રાખી નથી. આપણે પણ આ સત્સંગમાં આવ્યા છીએ તો જૂઠી મનની ટેક, જેટલી ટેક સત્સંગ સંબંધી, નિયમ સંબંધી, આજ્ઞા ઉપાસનાની એ રાખવાની છે, પછી એ જતી નથી કરવાની. પણ જૂઠી ટેક મહારાજે વક્તાવતમાં લખ્યું કે અહીંયા બેસું તો જ મન ફાવે, અહીંયા ગાડી પાર્ક કરું તો જ પાર્કિંગ થાય, આજ મને ખાવાનું ફાવે. એ જૂઠી ટેક જેટલી છે એ જતી કરવાની છે. કેટલાક જાત જાતની ટેક રાખે. ઘણા અહીંયા દર્શને આવે ને અને ઘનશ્યામ મહારાજના હાથમાં ફૂલ હોય તો ઘણા શું કે ફૂલ હેઠું પડે ને તો સર્વોપરી હાચા. રહેવા દે ભાઈ, ભગવાનના હાથમાં ફૂલ. ઘણા આવા સંકલ્પો કરે. મહંત સ્વામી મહારાજ હશે તો જ ટેક. ખોટી ટેક ક્યારે કરવી નહીં. જૂઠી ટેકોથી ભગવાન અને સંતને બોલાવવાનો ક્યારે પ્રયત્ન ન કરવો. ફ્રી રહેવું, મનથી ફ્રી રહેવું. ભગવાનને મનથી બાંધવાના કોઈ પ્રયત્ન ન કરવા. આમાંથી મોટા ભાગના બધાએ એકાદ વખત તો ઇન્જેક્શન લીધું હશે. એમાં જયારે આપણે થાપા પર ઇન્જેક્શન લેવા જઈએ ને, અને આપણી માનસિકતા કેવી છે, જ્યાં ભય દેખાય ત્યાં માણસ કડક થઈ જાય. ભય દેખાય ને ત્યાં કડક થઈ જાય. તમે જાણે અજાણે પણ કડક થઈ જ જવાય. એમાં ઇન્જેક્શન પર હજી તો પાછળ થાપા ઉપર પેલું સ્પિરિટ લગાવતો હોય ને ત્યાં શરીર આપણું ઝક્કી બની જાય, કડક થઈ જાય. એટલે ડોક્ટર શું કે ઢીલું મૂકો, ઢીલું. સમજાય છે? ડોક્ટર કે લૂઝ મૂકી દો, ઢીલું મૂકો, નહીં તો વધારે દુખશે. તમને કોઈક ઇન્જેક્શન મારે, તમે શરીર જેટલું કડક કરો ને એટલો દુખાવો વધારે થાય. ફ્રી મૂકી દો ને તો સહેજે સહેજે ઇન્જેક્શન વાગી જાય, ખબર ન પડે. એમ સત્સંગમાં ઇન્જેક્શન વાગવાના છે. થોડું મનથી ફ્રી રાખતા શીખીએ તો દુખાવા ઓછા થશે. ઇન્જેક્શન તો વાગવાના જ છે. દુખાવો કે થાય કે ના થાય એ મારવાના જ છે. પણ જો મનને ફ્રી રાખ્યું હશે તો દુખાવાની પીડા, વેદના એ ઓછી થશે. યોગી બાપા બહુ કથા કહેતા ને, પેલો રાજાનો ચાકર હતો ને રાજાએ રીંગણાના વખાણ કર્યા કે આવા રીંગણા ક્યાંય નહીં, રીંગણા સારા, રીંગણા હેલ્થ માટે સારા, ટેસ્ટમાં સારા. એટલે પેલો કે હા સારા, રીંગણા સારા, રીંગણા હેલ્થ માટે. બધું રાજા જેવું બોલે એવું બોલે. થોડીક વાર થઈને રાજાનું છટક્યું. રાજા કે રીંગણાથી એસિડિટી બહુ થાય. પેલો કહા કે એસિડિટી બહુ થાય. હવે બધું નેગેટિવ શરૂ કર્યું. એટલે કોઈકે પૂછ્યું કલા તું પહેલા રીંગણાના વખાણ કરતો હતો 5 જ મિનિટમાં ટ્રેક ચેન્જ કરી નાખ્યો, તારે શું બોલ્યો? मैं चाकर बैंगन का नहीं, मैं राजा जी का चाकर हूं. હું ચાકર બેંગનનો થોડો છું, રીંગણાનો થોડો ચાકર છું. એમ આપણે મનના ચાકર ન થવું, મહારાજના ચાકર થવું. આપણે મનના ચાકર નથી, મહારાજના ચાકર છીએ. એને ગમે નહીં તો મનમાં ગાંઠ વાળી હોય. સુતી પ્રકાશ સ્વામી આરતીનો ઉલ્લેખ કર્યો હતો. આપણે આરતીમાં પહેલા નારાયણ નર ભ્રાતા બોલાતું હતું વર્ષોથી. તો નારાયણ સુખ દાતા આવ્યું, વચ્ચે નારાયણ મુનિ ત્રાતા આવ્યું હતું. કેટલાક ફેરફાર આરતીમાં થયા. તો જેને મનની ગાંઠો વાળી રાખી હોય કેમ ફેરફાર કર્યો? વર્ષોથી ચાલી આવતી હતી, કેમ ફેરફાર કર્યો? હવે જેટલો ફેરફાર થયો છે એ ઐતિહાસિક પ્રમાણભૂતતાને આધારે થયો છે. હસ્તલિખિત ગ્રંથોને આધારે ફેરફાર કર્યો છે. મુક્તાનંદ સ્વામીની લખેલી ઓરિજિનલ આરતી મળી એટલે ફેરફાર કર્યો છે. તોય કેટલાકને એમ થઈ ફેરફાર કરી નાખ્યો, બદલી નાખ્યું, બગાડી નાખ્યું, આરતી ફેરફાર કરી નાખ્યા. તો આપણે આરતીને પડેલા નથી, આપણે ગુણાતીત સત્પુરુષ સાથે જોડાયેલા છે. કદાચ એ આખી બદલી નાખે ને તો એ સ્વરૂપમાં લેશ માત્ર શંકા ન કરી, કદાચ આખી બદલી નાખે, ફેરફાર કરી નાખે. મનની ગાંઠો કોઈ વાળી ન રાખવી. મહારાજ અને સ્વામી જે કરાવે છે તો એનો રાજીપો થાય છે. એટલે મુક્તાનંદ સ્વામી પહેલી શરત આ કરે છે, આદેશે આપે છે, ત્યાગો સર્વે જૂઠી મનની ટેકજો. બીજી વાત કરે છે કે ભગવાનના ગમતા થવું હશે તો પતિવ્રતાનો ધર્મ અચળ કરી રાખજો.
મોહનના ગમતા થવા માટે 6ઠા પ્રકરણની 76મી વાતમાં ગુણાતીત સ્વામી લખે છે, ઉત્તમ પતિવ્રતાના લક્ષણ તો કેને કહીએ જ કોઈ દેવ દેવી કે ઈશ્વર આદિકનો લગારે બહાર પડે નહીં. એવા ભક્ત મહારાજ કહે અમને બહુ ગમે છે. મહારાજના ગમતા થવું છે ને, મહારાજનો રાજીપો આપણા પર થાય એવું કરવું હોય તો પતિવ્રતાની ટેક હોય એના પર રાજીપો થાય. મધ્યના એકમાં કહે છે પતિવ્રતાના અંગવાળા ભગવાનના ભક્ત છે તે જ ભગવાનની અતિશય ભાલા છે. જેનામાં પતિવ્રતાનું અંગ હોય એના પર ભગવાન રાજી થાય છે, ન હોય એના પર કોણ રાજી થાય છે? સ્વામીની આગળના જે પ્રકરણ છે 8 પ્રકરણથી એની અંદર વાતમાં એક પ્રસંગ આવે છે. મહારાજ એકવાર ઉદાસ થયા. પછી કેટલાક પરમહંસો મહારાજને કહે છે, મહારાજ શા માટે ઉદાસ થાઓ છો, કેમ ઉદાસીનતા ગ્રહણ કરી? મહારાજ કે કોઈ અમારા નહીં. એટલે બધા સંતો કે મહારાજ અમે બધા તમારા જ છીએ, આ સાધુ તમારા, બ્રહ્મચારી તમારા, પાર્ષદો તમારા, આ હરિભક્તો તમારા, આટલા બધા તમારા છે, કામ બોલો કે કોઈ અમારા નહીં? મહારાજ કે અમારા હોય તો અમને રાખે નહીં, અમારા હોય તો અમને રાખે નહીં. અરે મહારાજ આપને તો રાખ્યા જ છે ને, આપને રાખ્યા છે, આપની કંઠી પહેરી છે, આપના ફોટા રાખે છે, આપની માળા કરે છે. પછી મહારાજ શું કહે છે, કહેવાય છે અમારા પણ હૈયામાં બીજાને રાખે છે. પછી મહારાજ સરસ વાક્ય બોલે છે, દીક્ષા અમારી, વેશ અમારા, તિલક કંઠી અમારા, લુગડા રોટલા અમારા, બધું જ અમારું, છતાં પણ રાખે છે બીજાને, એ અમને બહુ વસમું લાગે છે. સ્વામિનારાયણના જ લુગડા પહેર્યા હોય, સ્વામિનારાયણની જ કંઠી પહેરી હોય, સ્વામિનારાયણના જ સાધુ કહેવાતા હોય, છતાં પણ કેટલાય સ્વામિનારાયણના સાધુ માદળિયા પહેરે છે, માદળિયા પહેરે. ગઢડાથી સારંગપુર હનુમાનજી સુધીની પદયાત્રા, સ્વામિનારાયણના ગઢપુરથી સાધુઓ હનુમાનજીની પદયાત્રા કરે. મહારાજ કે અમને કેવું વસમું લાગે, કહેવાય અમારા, અને માનતાઓ બાધાઓ ટેક બીજાની રાખે. શરીરથી અમારા તો મનથી કેમ અમારા નથી રહી શકતા? એ સમય પેલા ભક્તો કહે છે કે મહારાજે તો જે તમને ન રાખે એને ખોટ, એમાં તમે શા માટે દુઃખી થાઓ છો? મહારાજ કે તમે સમજ્યા નહીં. કોક દરબારની ઘરવાળી હોય અને કોઈકના ઘરમાં જઈને રહે તો દરબાર જવા દે? તો સંતો કે મહારાજ ન જવા દે, માથું કાપી નાખે 2 જણાનું, ઘરવાળીને ઉડાડે પેલાને ઉડાડે. પછી મહારાજ કે છે 10 મૂર્તિઓ સહિત અસંખ્ય કોટી બ્રહ્માંડો, એ અમારે રહેવાનું જે ધામ અક્ષર બ્રહ્મ તેના રોમ રોમ પ્રત્યે રહ્યા છે, તેનાય ઉપાસ્ય મૂર્તિ એવા જે અમે સર્વોપરી પુરુષોત્તમ કૃપા કરી પૃથ્વી પર પધાર્યા, અમને ન જાણે અને અમને મેલીને બીજાને વળગે, તેને અતિશય ભૂલ્યા જાણવા, તેને તો બહુ ખોટ જવાણી. કેમ કે જીવને માયા પાર કરી અક્ષરધામની પ્રાપ્તિ કરાવી, તે કાં અમારાથી થાય કાં અમારા સંબંધવાળા સત્પુરુષ થકી જ જાય, તેના થકી જ થાય. આપણે શરીરથી સ્વામિનારાયણના બનીએ પણ મનથી કોકના રહીએ ને, એ મહારાજને બિલકુલ પસંદ નથી. એકના જ રહેવાય, એના જ થવાય. કોઈ દિવસ કોઈ સ્ત્રીની કંકોત્રીમાં કે અથવા સ્ત્રી પોતાની સફળતાનું રહસ્ય જણાવતા એમ લખે કે મારા પતિ રમેશભાઈ, મહેશભાઈ, નરેશભાઈની કૃપાથી, કોઈ સ્ત્રી આવું લખે કે મારા પતિ રમેશભાઈ, મહેશભાઈ, નરેશભાઈ, મથુરભાઈ ચારેયની કૃપાથી અમારો લગ્ન પ્રસંગ ખૂબ સુખ શાંતિથી પૂરો થયો છે. એકનું જ નામ લખે કે એકની કૃપા થકી જ થયું છે. તો આપણે શા માટે કંકોત્રીઓમાં જાત જાતના નામ લખીએ છીએ? ઢીકણાની કૃપાથી, ફલાણાની કૃપાથી, અમુકને કેટલાયની કૃપાઓ ભેગી ચાલે છે. સત્સંગમાં આવ્યા પછી એકની જ કૃપા હોય. પૂર્ણ પુરુષોત્તમ ભગવાન સ્વામિનારાયણ અને તેમના અખંડ ધારક સંત પ્રગટ બ્રહ્મ સ્વરૂપ મહાન સ્વામી મહારાજની કૃપાથી અમારા લગ્ન કે અમારો શું પ્રસંગ. હજુ પણ શરીરથી છીએ પણ મનથી ક્યાંક ને ક્યાંક નાની મોટી આ કસરો, માનસિક કસરો છે. એને લીધે કદાચ મંદિરમાંથી કોઈ કાઢી નહીં મૂકે, મહારાજનો અભિષેક કરતા કોઈ બંધ નહીં કરી દે, મહાપૂજા લખાવતા કે ધર્માદો લખાવતા કોઈ રોકશે નહીં, પણ મહારાજ જોશે કે આનું સોફ્ટવેર સારું છે પણ વાયરસ વાળું છે, આ ગમે ત્યારે ડેટા કરપ્ટ થાય એવો છે. સોફ્ટવેર સારો, પ્રોગ્રામ સારો, પણ થોડો વાયરસ વાળો છે. પેન ડ્રાઈવ ગમે તેટલી હારી હોય ને, ડેટા હોય, પણ એક વાયરસ બધો પ્રોગ્રામ વિખી નાખે. રેન્સમવેર આવ્યો તો ને વચ્ચે વાયરસ, રેન્સમવેર ભલભલા ડેટા કરપ્ટ કરી નાખે. એમ આપણે સત્સંગમાં આવીએ છીએ પણ ક્યાંક નાના મોટા આવા વાયરસ જે રહી જાય છે. શા માટે ડગી જવાય છે? જાણીએ છીએ છતાં ડગી જવાય છે. એક બીમારીમાં ડગી જવા છે, આ પતિવ્રતાની ટેકમાંથી. મહારાજે વતનાવમાં લખ્યું છે, ધન દેનાર મળે, દીકરો દેનાર મળે, ડગી જવાય, બીમારીમાં ડગી જવાય.
બહુ પ્રયત્ન કરીએ, એલોપેથી, હોમિયોપેથી, નેચરોપેથી, સિમ્પથી, કેટલી પેથીઓ કરીએ તોય કશો ફેરફાર ના થાય. એટલે કોઈ કે ચાદર ચડાવો ને, ચાદર તો કામ થાય. કેટલાય હિન્દુઓ અજમેરની અંદર દરગાહ ઉપર ચાદર ચડાવવા માટે જાય છે. હિન્દુ હોવા છતાં પણ દરગાહ ઉપર ચાદરો કેમ ઓઢાડે છે? કારણ કે ક્યાંક માળા, પૂજા, પ્રદક્ષિણા કર્યા પછી પણ કામ નથી થયા, એટલે કોકના કહેવાથી દરગાહ ઉપર ચાદરો ઓઢાડવા માટે જાય છે. શા માટે ઉપાસના બદલાઈ? શા માટે ટેક ટળી? ક્યાંક ક્યાંક આપણે પણ કોકના કહેવાથી સંતાન ન થયા, આઈવીએફ કરીને થાકી ગયા તોય સંતાન ના થયા, અને કોઈ ક્યાંક ફલાણા બુવા છે, જ્યોતિષ્યને જોવે છે ને એનાથી કામ થાય છે. દગાએ જેને પતિવ્રતાની ટેક છે, ડગતા નથી. દેતળના ગોપાલભાઈ હતા, એને લગ્ન થઈ ઘણા વર્ષ થયા છતાં સંતાન નહોતું, અને પછી એક જ્યોતિષ જેવો, કઈ બામણ જેવો ફરતો ફરતો આવ્યો હશે, અને પછી એને કંઈક આશીર્વાદ દીધા હશે, તો કાઢનું બેસવું, ડાળનું પડવું એના જેવું, અને એના ત્યાં સંતાનની પ્રાપ્તિ થઈ. થોડાક વર્ષ પછી એ ગોપાલભાઈ એના ઘરના ફળિયામાં ખાટલા પર છોકરાને ખોળામાં લઈ રમાડતા હતા, પેલો જ પાછો ફરતો ફરતો આવ્યો. એ કે લાવો હવા રૂપિયા ધોતિયાનો જોટો કે શેનો? એ કે આ તું જે રમાડે છે ને એ આપણા આશીર્વાદથી થયું છે, બાકી તારે સ્વામિનારાયણની કૃપાથી નસીબમાં ક્યાં હતું? કેટલી માળા, પૂજા, મહાપૂજા, અભિષેક કરીને થાકી ગયો તો એ ક્યાં દીકરો હતો? એટલે ગોપાલભાઈએ જે રમાડતા હતા ને સીધો પેલા ખોળામાં દીધો. પેલો કે મને ક્યાં દે? કામ શા માટે દે છે? એ કે તારો આપેલો એ તું લઈ જા, તારો આપેલો તું લઈ જા, મારે કોઈના આપેલા જોઈએ નહીં. આ બોલવું સહેલું છે, કોકના પ્રસંગોમાં રાજી થવું સહેલું છે, પણ આપણા ત્યાં શેર માટીની ખોટ હોય, ડગી જવાય. પણ ભગવાન અને સંત જે કરે છે, મને આપે તો એ સ્વામિનારાયણ મારા ઈષ્ટદેવ છે, અને ના આપે તો એ સ્વામિનારાયણ સર્વોપરી છે જ કરતા હતા. આ પતિવ્રતાની ટેક મુક્તાનંદ સ્વામી આ વાત સમજાવી રહ્યા છે. વિપત્તિમાં ડગી જાય. સીતાજી લંકામાં હતા, હનુમાનજી એમને લેવા માટે સંદેશો આપવા માટે ગયા, અને હનુમાનજીએ સીતાજીને બહુ સરસ વાત કરી હતી, હું રામદૂત છું. આમ તો મારે તમને મુદ્રિકા બતાવીને સંદેશો જ આપવાનો છે કે રામ તમને તેડવા માટે આવશે, એટલે બહુ ચિંતા ના રાખતા, ગભરાતા નહીં. ક્યારે આવશે, આવશે કે નહીં આવે, આવવાના જ છે, તમને તેડી જ જશે. પણ માતાજી, મારી વિનંતી છે કે રામ આવશે, દરિયા પર પુલ બાંધશે, એમાં પાછા ટેન્ડર પાસ કરાવવાના, આટલા વાંદરાને જોડવાના, કેટલી મોટી લમણાચીક છે. એના કરતા હું તો ઉડું એવો છું, મારા ખભા મજબૂત છે. એકવાર મેં રામ અને લક્ષ્મણ બંનેને ખભે બેહાડ્યા હતા તમારા ગયા પછી, તો મારા ખભા મજબૂત છે, મારા ખભે બેસી જાઓ, હમણાં પહોંચાડી દઉં તમને રામ સુધી. તો રાવણ ભલે નહીં માખ્યો મારતો રહી જાય, આપણે મારવો નથી, તમને લઈને ત્યાં જતા રહીએ, આપણે અયોધ્યામાં જતા પૂરું થઈ જાય કામ. હનુમાનજીએ સીતાજીને વાત કરી છે ખભે બેસાડવાની. હવે સીતાના શબ્દો સાંભળજો. સીતાજી શું કહે છે? હું પારકા પુરુષનો કદાપી સ્પર્શ કરતી નથી. રાવણ મને અડ્યો એ તો પરાને અડી ગયો છે, મારી એક ભૂલથી અડી ગયો છે, હું ક્યારે સ્પર્શ કરતી નથી. અરે હું તો રામદૂત છું, હું તો રામનો સેવક છું, ભલે સેવક હોય પણ સ્પર્શ નહીં કરું. અરે પણ કટોકટીમાં છું, ભલે કટોકટીમાં મરી જવું પણ સ્પર્શ નહીં કરું. આપણે કટોકટી આવે ને ત્યારે કેટલાયના ખભે ચડી જઈએ છીએ. સમજો વાક્ય, ખાલી ખભે ચડવા, ખાલી હનુમાનના ખભે ચડવાની વાત નથી. જ્યારે કટોકટી આવે ત્યારે કેટલાયના ખભે ચડી જવાય, જે બીજે માનતો હોય એના ખભે ચડી જવાય, પણ કોઈ પરિસ્થિતિમાં પતિવ્રતાની ટેક ન જાય, એ વાત અહીંયા સમજાવે છે. સારું જોઈને પણ ન ડગાય. કદાચ આપણા કરતા સારું દેખાય પણ ખરું. કૃષ્ણ પાંડવો સાથે જંગલમાંથી પસાર થતા હતા, બહુ સરસ એકવાર વાર્તાલાપ થયો. દરેક પોતપોતાની શક્તિ ઐશ્વર્યની વાત કરતા હતા. એમાં દ્રૌપદી બોલ્યા કે મારા પતિવ્રતામાં ક્યારેય ચૂક ન પડી હોય તો નીચે પડેલી કેરી, એક આંબાના ઝાડ નીચે બધા ઉભા હતા, નીચે પડેલી કેરી એ આંબાની ડાળ ઉપર પાછી રીટિયા ઉપર ચોટી જાય. આવું બોલાય આપણે? પતિવ્રતામાં લેશ માત્ર ખામીને નીચેની કેરી પાછી ઉપર ચોટી જાય. એટલે બધા જ 5 પાંડવો હતા, દ્રૌપદી જોતા હતા, કૃષ્ણ જોતા હતા કે કેરી ઊંચી થાય છે કે નહીં. અને આ તો દ્રૌપદી હતા. જેવા બોલ્યાને પ્રતિજ્ઞા લીધી, ટેક જણાવીને કેરી ઊંચી થઈ અને રાજી થવા માંડ્યા. દ્રૌપદી હરખા માંડ્યા, વાહ, કામ અસર કરે છે ખરો મંત્ર. અને કેરી ઊંચી થઈને એકદમ ગુરુત્વાકર્ષણની વિરુદ્ધ ઊંચી થઈ. ગુરુત્વાકર્ષણ તો કેરીઓને હેઠી લાવે, પણ આ પતિત્વનું આકર્ષણ એ કેરીને ઉપર લઈ જાય. એને કેરીને ઊંચી કરીને દીટીએ અડી, અને દ્રૌપદી જેવી તાળી પડવા ગયા કે વાહ, કે હેઠી આવી ગઈ. કેરી હેઠી આવી, ચોટી નહીં. અડી ખરી, ચોટી નહીં.
એટલે દ્રૌપદી સામે 5 પાંડવો જોયું કે શું પ્રોબ્લેમ છે, કેમ કેરી હેઠી આવી? કેરી હેઠી આવી એટલે તમારામાં કંઈક વાંક લાગે. દ્રૌપદી નીચો જોઈ ગયા અને પછી દ્રૌપદીએ કૃષ્ણ સામે જોયું કે પ્રભુ મારા પતિવ્રતામાં શું ખામી, આ કેરી કેમ નીચે આવી? અને કૃષ્ણ કહે છે મારી સામે જોવાની જરૂર નથી, તારી સામે જો, થોડીક અંતરદ્રષ્ટિ કર. એટલે દ્રૌપદીએ અંદર જોયું પણ બહુ દેખાયું નહીં. કૃષ્ણ કે એક્સરે થી નહીં દેખાય, સોનોગ્રાફી કરો, એક્સરે માં અમુક નહીં પકડાય. એટલે ફરથી પાછું નીચે જોયું, પકડાયું નહીં. એટલે સોનોગ્રાફી કામ નથી કરતી, સીટી સ્કેન કરે, MRI કર તો થોડુંક પકડાશે. અમુક ટ્યુમર છે ને જીના પકડાય નહીં, સીટી સ્કેન કર, પેટ સ્કેન કર, ત્યારે પકડાયું. અને દ્રૌપદી બોલ્યા કે હા પ્રભુ, એકવાર ભૂલ થઈ હતી. બધા જ પાંડવો સાથે અમે નીકળતા હતા અને એમાં કર્ણ એકવાર નદીમાં નાહતો હતો. કર્ણ બહુ રૂપાળો હતો, હેન્ડસમ હતો અને નદીમાં સ્નાન કરતો હતો. એનું શરીર જોયા પછી મને એકવાર વિચાર આવી ગયો હતો. વિચાર કે જો કર્ણ પાંડવો સાથે ભેગો રહેતો હોત ને તો 5 પાંડવ મારા ધણી થયા ને કર્ણ છઠ્ઠો થઈ જાય. વિચાર આવ્યો. કૃષ્ણ કહે છે આ વિચારના સ્ખલને કરીને જ કેરી અડીને હેઠી આવી છે. સારું દેખાય, આપણી સંસ્થામાં ઘણું સારું છે, પણ કદાચ આપણા કરતા વધારે સ્વચ્છતા બીજે દેખાય, આપણા કરતા શિસ્ત બીજે દેખાય, આપણા કરતા હોસ્પિટાલિટી બીજે દેખાય હોઈ શકે. કેટલાક લોકોને એક જ વસ્તુ પર ફોકસ કર્યું હોય તો વધારે દેખાય. પણ યોગીજી મહારાજના સમયમાં એક સંત અવારનવાર આવી વાત યોગી બાપાને કર્યા કરે કે આપણા ત્યાં આવું છે અને ત્યાં બીજે સારું છે, ત્યાં બીજે આ સારું છે. પ્રમુખ સ્વામી એક વાક્ય હંમેશા શું બોલતા કે બીજે કદાચ આ સારું છે, તે સારું છે, પેલું સારું છે, પણ યોગી બાપા સારામાં સારા આપણી પાસે છે, એ બીજે ક્યાં છે? તો જેને બીજે બહુ સારું જોવાની ટેવ પડી ગઈ હતી ને, આપણું મૂકીને ગુણગ્રહણ ચોક્કસ કરવા, જેટલું એમાંથી શીખાય એટલું શીખવું, પણ સતત તમને અશાંતિ જ રહે કે આપણી સંસ્થા કરતા બીજે જ બધું સારું છે ને આપણે ખોટું છે, તો અહીંયા પગ નહીં ટકે, અહીંયા નહીં રહી શકાય. પેલા સાધુ હતા છતાં છોડીને જવાનો વારો આવ્યો. યોગી બાપા સારામાં સારા આપણી પાસે છે, કદાચ વ્યવસ્થામાં કંઈક ખામી હોઈ શકે છે. એટલે સારું જોઈને પણ ક્યાંક પતિવ્રતાની ટેક ડગી જાય છે, ક્યાંક બીજા ડગાવે. પાર્વતીએ શિવજી સાથે લગ્નનું નક્કી કર્યું અને સપ્ત ઋષિઓ એની પરીક્ષા કરવા માટે આવ્યા. અને પરીક્ષા કરતા પાર્વતીને શું કહે છે? સતીને શિવજીના દોષ બતાવ્યા. આમે પહેલેથી ચાલ્યું હોય, કોકની હગઈ થાય ને એટલે કેટલાકને ન ગમતો એવા દોષ બતાવવા આવે જ. આમાં ક્યાં પડ્યા, આમાં ન કરાય. આ તો તમે મારી બાજુ રહો છો એટલે તમને કહીએ, બાકી આમાં બહુ લાંબુ કરવા જેવું નથી. જોવા પૂરતું બરાબર છે, પણ આગળ ન વધતા તો પછી તમારી ઈચ્છા. ખાડા પડવું ભલે પડતા. કેટલાક છે ને તોડવાના એક્સપર્ટ હોય, ક્યાંક થવા જ ના દે. એમ અહીંયા પણ શિવજી સાથે પાર્વતીનું થવાનું, એટલે સપ્ત ઋષિ આયા. શિવજીના દોષ અને વિષ્ણુના ગુણ. વિષ્ણુ સારામાં સારા, લગ્ન કરે વિષ્ણુ જોડે કરે. આ શિવ એના લુગડાના ઠેકાણા નહીં, સ્મશાનમાં આખો દાડો પડે પાથરો રહે. અને કોઈ દાગીના હરખા નહીં, કદાચ હોનાન ના પહેરે, હામા કાંઠા ના પહેરવા જોઈએ, ઇમિટેશન. આખો દાડો પેલો હાથના ગળામાં લટકાઈ રાખે, દાગીના ઠેકાણા નહીં. પાવડર લગાડતો નહીં, ભભૂત લગાવીને ફર્યા કરે છે. અને પાછા ખોપરાની માળા પહેરે. ખોપરા પહેરાય, ખોપરા નડીએ તોય નાવું પડે, કોકની ખોપરી નડીએ તોય નાવું પડે. આ તો ખોપરીઓની માળા પહેરે. આની જોડે ક્યાં પડ્યા તમે? તમને તો કેટલાય હારા ઠેકાણાના માગા આવે છે. મેરેજ બ્યુરો મંદિરમાં શરૂ કર્યું છે, ક્યાં બાયોડેટા મોકલો. આમાં શિવમાં ક્યાં પડ્યા તમે? કેટલી વાતો કરી. હવે પાર્વતીનું વાક્ય સાંભળજો. અબમય જન્મું શંભુ હિત હારા. શંભુ એટલે શિવ. અબમય જન્મું શંભુ હિત હારા, કો ગુણ દૂષણ કરે વિચારા. મેં શંભુ માટે મારી આવરદા ઓગાળી નાખી, નક્કી કરી દીધું છે. હવે હું ગુણ કે દૂષણનો કોઈ વિચાર કરવા નહીં રહું. ટેક કરી લીધી છે, પછી ગુણ દૂષણનો વિચાર નહીં. એમ આપણે પણ એકવાર નક્કી થઈ ગયું. પ્રમુખ સ્વામી મહારાજ, મહંત સ્વામી મહારાજ, એ આપણા આધાર છે, આપણા પ્રાણ આધાર છે, એ આપણું સૌભાગ્ય છે, એ જ આપણું સિંદૂર છે. પછી તમને ગુણ દૂષણ બીજા કોકના કહેવાથી તો એ પાર્વતી જેવી ટેક નથી. જન્મલ કોટી લગી રગર હમારી, બરુ શંભુ ને રહુ કુમારી. આ ટેક છે. પણ આપણને કોઈક બીજા શબ્દો નાખે, એવું ના હોય. આ કઈ ઉપાસના આવું ના કરાય. આપણે બધા હરખાય, બધા ભગવાન એક જ છે. છેવટે બધા રસ્તા ક્યાં જાય? અમદાવાદ જ જાય. પાછા કેટલાક શું કે કેટલાક ટ્રેનમાં જાય, કેટલાક બસમાં જાય, કેટલાક પ્લેનમાં જાય, પણ જવાનું તો અમદાવાદ જ છે ને, કે અથવા તો બોમ્બે જ છે ને. બધી જ વાત ખોટી છે. કોકના શબ્દમાં ક્યારેય આવવું નહીં. કેટલાક શું કે આ સંકુચિત દ્રષ્ટિ કહેવાય. એકને જ માનવાને, અમુકને ન માનવાને, આ સંકુચિત દ્રષ્ટિ છે.
પતિવ્રતાની સ્ત્રી પોતાના પતિને જ માને, બાકીના ના માને, એને સંકુચિત દ્રષ્ટિ છે. અને કેટલાક લોકો બધાને રાજી કરે વિશાળ દ્રષ્ટિવાળા કહેવાય. સંકુચિત દ્રષ્ટિની, વિશાળ દ્રષ્ટિની વ્યાખ્યા શું છે? ઉપાસનાની ટેક જેને આપણે માન્યા છે એમાં કદાચ ભગવાન ડગાવા આવે. સીતાજીને ડગાવવાનો પ્રયત્ન રામે પોતે કર્યો. રાવણને માર્યા પછી સીતાને લઈને જવાના હતા અને રામ શું બોલ્યા કે હવે તું મને ગમતી નથી. એટલે આટલી બધી ફિલિંગ ભરી, આટલી એક્સરસાઇઝ કરી, પુલ બાંધ્યો, રાવણને પતાયો, અને હવે પાછા એમ વાત કરો છો કે સીતાને નથી લઈ જવી, તું ભ્રષ્ટ થઈ જોઈશ. એટલે રાવણ સામે નજર કરીને જોયું નથી, છતાં રામ કે છે તું ભ્રષ્ટ થઈશ હોય. તારી ઈચ્છા હોય ભરત સાથે લગ્ન કર, વિભીષણ સાથે કર, લક્ષ્મણ સાથે કર, મારે તું જોઈતી નથી. એતાદશ દિશ ભદ્રે કાર્યમસ્તી નમે ત્વયા યથેષ્ટમ જનકાત્મજમે. હે જનકની દીકરી, તારે જ્યાં જવું હોય ત્યાં જતી રહે. અને સીતા શું બોલ્યા? ભૂયો યથા મે જનનાંતરપી તમે વર્તાના ચ વિપ્રયોગ. 7 જન્મ થશે પણ 7 જન્મમાં તમારા સિવાય બીજો કોઈ પતિ નહીં કરે. આટલી તકલીફ રામે સીતાને આપી છે. અગ્નિ પરીક્ષામાંથી પસાર કર્યા, એમાં પાછો બોલો ધોબી બોલ્યો, એમાં કાઢી મૂક્યા, સગર્ભાવસ્થામાં કાઢી મૂક્યા. અરે કાઢે, કોકના શબ્દેથી કાઢે, છતાં પણ રામ પ્રત્યેની પતિવ્રતાની ટેક લેશ માત્ર ડગી નથી. તો આપણે શા માટે કોકના શબ્દોથી ડગી જઈએ? આપણે શા માટે કોક સગાવાલાના શબ્દોથી આપણી ઉપાસના, આપણા ઘર મંદિર, આપણી એકાદશી કોકના શબ્દથી કેમ ડગી જાય? સ્વયં ભગવાન ડગાવા આવે. વિજાપુરના વજીબા, એને કોણ ડગાવાયું હતું? સ્વયં સ્વામિનારાયણ ભગવાન. ઐશ્વર્ય બતાવ્યું છે. કેવું ઐશ્વર્ય! અંદર ગાડલા, કઈ થપ્પીમાં કયું ગાડલું છે, ખાટલો ક્યાં છે, ભૂલી ગયા. આ તો આપણને કોઈક અંતર્યામી પણ વાળું બતાવવા વાળા મળતા નથી, ત્યાં સુધી હરખા છીએ. કોઈક ખાલી હાથ જોવા માંડે ને અને સેજ તમારું ભૂતકાળનું ભવિષ્યનું થોડું બોલવા માંડે, ડગી જવાય. થોડીક લાળ પડી જ જાય. અને એમાં આ શ્રીજી મહારાજે તો બાવા સ્વરૂપ ધારણ કરીને આવ્યા હતા, પીપળો કુવા નડીને તો પગ લાંબા કર્યા, પગ લાંબા કર્યા, પીપળો હટ્યો. પીપળો હટ્યા, મૂળ હતો, હટી ગયો. અને વજીબાના મનમાં વિચાર કરો, બાવો છે ચમત્કારી, પણ જે હોય ભલે ચમત્કાર બતાવે, હું શ્રી હરિની એક જ છું, બીજા બધા વ્યર્થ. હું ભગવાન સ્વામિનારાયણની જ છું. જો ઉપાસનાની દ્રઢતા હતી તો શ્રીજી મહારાજ જયારે દર્શને પ્રથમ વખત મળ્યા ત્યારે એના ઉપર રાજી થયા છે. આપણે પણ આ સત્સંગની અંદર આવીએ છીએ તો ભગવાન અને સંતને વિશે પતિવ્રતાની ટેક રાખવી. અહીંયા બેઠેલા તો બધાના જીવનની અંદર આવી ઉપાસનાની દ્રઢતા છે, પણ ક્યાંક યોગી બાપા હતા, ક્યાંક નાનું મોટું થોડુંક રહી જાય. યોગી બાપા સરસ વાત કરતા કે બ્રાહ્મણે મિયાનું ઘર લીધું. બ્રાહ્મણે મુસલમાનનું ઘર આમ્રપાલી બાજુ લીધું હશે ક્યાંક. મોટે ભાગે બ્રાહ્મણના ઘર મિયા લેતા હોય છે. આ બાદ તો ધીમે ધીમે વધતા જાય છે. જયારે આને બામણે મિયાનું ઘર લીધું, કિંમત હતી 2000 રૂપિયા. 2000 રૂપિયામાં ઘર દેવું બામણને. પણ ઘરની અંદર જે મિયાનું ઘર હતું, મુસલમાનનું ઘર, એમાં એક પીરનો ગોખલો હતો. પીર, મુસલમાનો પીરને માને ને, એમાં પીરનો એક નાનકડો ગોખલો હતો. એટલે મિયો એમ બોલ્યો, ગોખલો એમને એમ રહેવા દે તો 500 રૂપિયા ઓછા. ગોખલો એમને એમ રહેવા દે, ગોખલો નથી વેચવો મારે, ગોખલો રાખવો છે, તો 500 રૂપિયા ઓછા. એટલે બામણ રાજી થઈ ગયો, વાહ 1500 આખું ઘર મળે, ભલે ગોખલો એનો રહેતો. એટલે આ રીતે બધું ટાઈપ કર્યું, લેખિત કર્યું. અને થોડાક દિવસ વીત્યા, ત્યાં બામણના ત્યાં એક શુભ પ્રસંગ, સત્યનારાયણની કથા જેવું કંઈક ગોઠવ્યું હશે. હવે બધા બામણો જાતે જાતના, ને વ્યાસ ને ત્રિવેદી જોશી બધા કેટલાય ભેગા થયેલા. પણ એની અંદર પેલો મિયો આવ્યો, જેનું મકાન હતું ને, બકરું પકડીને આવ્યો હતો. બકરું ચાલીને આવ્યું. એટલે બધા બામણો બેઠા હોય ને, પણ બકરું લઈને કોઈ આવે એટલે બધા બોલો, હા ક્યાં આવ્યો કે? એટલે પેલા બામણે કીધું, ભાઈ ઘર તો તમે વેચી દીધું, આ તો ટાઈપ થઈ ગયું છે, બકરું લઈને ક્યાં આવ્યા? એ કે આખું ઘર તારું પણ ગોખલો મારો. ગોખલો મારો. અલ્યા પણ બકરું શેના માટે? એ કે મારા પીરને મારે વધેરવાનું છે. ભલા પણ આ સત્યનારાયણની કથા બામણ ભેગા થયા, એમાં બકરું ના વધેરાય મારા ઘરમાં. એ કે ઘર આખું તારું પણ ગોખલો મારો 500માં રાખ્યો છે અને લેખિત કર્યું છે. એટલે ગોખલો તો મારો જ છે, બકરું વધેરીશ. અને બધા જ બામણની હાજરીમાં પીર આગળ બકરું વધેર્યું. બામણે ઘર 1500 દીધા હતા તો એ ખાલી કરીને જવું પડ્યું, ઘરે ખોયું. આપણે છે ને આખું ઘર લઈ લીધું છે ઉપાસનાનું, પણ એકાદ ગોખલા કેટલાકને રાખ્યા છે. એટલા એના ઘરમાં મેં આવીને તો નાના નાના પીરના ગોખલા હોય છે. ક્યાંક ગોખલા છે. એટલે સમયે બકરા વધેરે છે બધા. બકરા વધેરે એટલે તમે કોઈ બકરા નહીં કાપતા હોય, પણ ક્યાંક બીજી માનીતાઓ, ક્યાંક બીજી પ્રથાઓ એ ચાલુ છે. એક ગોખલો
આખું નાખું ઘર જતું કરાવડાવશે. એક ગોખલો, નાનકડો ગોખલો લાગશે, નાનકડો ફોટો લાગશે, પણ આખું ઘર જતું કરાવડાવશે. એટલે ઉપાસનાની આ દ્રઢતા મુક્તાનંદ સ્વામી પોતાના બહેનને સંબોધીને જે પદ લખે છે એમાં લખે છે, પતિવ્રતાની ટેક, પતિવ્રતાનો ધર્મ અચળ કરીને રાખજો તો મહારાજનો રાજીપો થશે. બીજી આવડત, બુદ્ધિ, શક્તિ વધતા ઓછા પ્રમાણમાં ચાલશે, પણ એના થઈને રહેવું એ વાત કરે છે. ત્રીજી એક સુંદર વાત કરે છે, હરિચરણે રહેજો અબળા થઈ છેક જો. હરિચરણે રહેજો અબળા થઈ છેક જો. સ્ત્રી માટે એક શબ્દ વપરાય છે અબળા, ન બલા ઇતિ અબલા. પુરુષ કરતા સ્ત્રી શક્તિમાં ઓછી છે, શરીરની શક્તિમાં ઓછી છે, શાબ્દિક શક્તિમાં વધારે હોય છે, એટલે એને અબળા કહેવામાં આવે છે. શરીરની શક્તિ ઓછી છે. પણ અહીંયા ખાલી સ્ત્રી વિશે એક વાત નથી, પુરુષે પણ અબળા થઈને રહેવાનું છે. લોકમાં મોટે ભાગે બળવાન થવાની વાતો છે. જીમમાં જાઓ, સિક્સ પેક બોડી બનાવો, બળવાન થાઓ. અહીંયા નિર્બળ થવાની વાતો કેમ કરે છે? અબળા થાવ, નિર્બળ થાવ. માણસ માત્ર અલગ અલગ બળથી જીવે છે. કોઈક મની પાવર બળ છે, પૈસાનું પણ બળ છે, રૂપનું બળ છે, સત્તાનું બળ છે, આવડતનું બળ છે, બુદ્ધિનું બળ છે. અલગ અલગ બળથી માણસો જીવે છે. પણ આ બધા જ બળની કંઈક સર્ટેન લિમિટેશન છે. એ બધાની ઉપર બળ છે ભગવાનનું બળ છે. એટલે આપણે સત્સંગમાં આવ્યા પછી બીજા બધા જ બળનો ત્યાગ કરી ભગવાનના બળે જીવન જીવવાનું છે. મહારાજ અંત્યના 25 કહે છે, આમ હું કરીશ, આમ હું કરીશ, એમ કેવળ પોતાનું જ બળ રાખે પણ ભગવાનનું બળ રાખે તેમને ન ગમે. બરાબર છે, આપણા હાથમાં ચોક્કસ બળ છે, પણ સુનામી આવે, ભૂકંપ આવે તો આપણી તાકાત કેટલી કામ લાગે. વૈજ્ઞાનિકોએ બુદ્ધિના બળથી એપોલો 13 ઉપર મોકલ્યું, પણ નીચે સાથે કમ્યુનિકેશન ખોરવાઈ ગયું. પછી કઈ ટેકનોલોજી કામ લાગે છે? વરસાદ ન પડે કઈ ટેકનોલોજી કામ લાગે છે? ભગવાનના બળથી જ બધું શક્ય બને છે. કદાચ આપણામાં તપ, સંયમ, ભક્તિનું બળ હોય. સૌભરીમાં, વિશ્વામિત્રમાં ઘણું બળ હતું, શું કામ લાગ્યું? ભરતજીમાં ત્યાગનું બળ હતું, શું કામ લાગ્યું? નારદજીમાં ભક્તિનું બળ હતું, શું કામ લાગ્યું? ચ્યવન ઋષિમાં સંયમનું બળ હતું, શું કામ લાગ્યું? અરે ટાઇસન, ક્લિન્ટન અને સિકંદર જેવામાં કેટલુંય બળ હતું, છતાં પણ કોકને ક્રોધે ખલાસ કર્યા, કોકને કામે ખલાસ કર્યા, કોઈકને માને ખલાસ કર્યા. જોગિયા જંગમાં ત્યાગી તપસી ગણા, મોરચે ગયે ધર્મ દ્વાર માગે, એવા અરીસન્ય શું અડીખમ આખડે. એવા હરી સામે લડવાનું છે. એટલે આપણી બુદ્ધિ, શક્તિ, આવડતથી આપણે કૂતરું પાછળ પડ્યું હોય ને એને કાઢી શકીએ. કામ, વાસનાને, દોષો, સ્વભાવને કાઢવા આપણી બુદ્ધિ, શક્તિ, આવડતથી થાય છે. એટલે અહીંયા કહે છે ભગવાનના બળથી સત્સંગમાં રહેવું. આપણે નિર્બળ છીએ, આપણે કાંઈ જ નથી. પુરુષાર્થ બધો જ કરવાનો. અહીંયા લાચાર થવાની વાતો નથી કરતા. પણ મારું શુદ્ધિકરણ થશે, મારી સ્થિતિ થશે એ મારા પ્રયત્નોથી નહીં, એમની કૃપા થકી થવાની છે. 1992 અક્ષરધામમાં દર્શને એક ચિંતક આવ્યા હતા, ગૌરાંગ ચટ્ટોપાધ્યાય, અને પોતે શું બોલ્યા કે પહેલા હું એમ માનતો તો કંઈક સિદ્ધિ મેળવવી હોય તો તમે કંઈક છો એમ માનો તો જ તમે સિદ્ધિ મેળવી શકો. પણ અહીંયા આવ્યા પછી, પ્રમુખ સ્વામીનું જીવન જોયા પછી મને એમ લાગે છે કે તમે કંઈ જ નથી એમ માનો તો પણ સારા કાર્યો કરી શકો છો. બાપા શું માને છે? હું કંઈ જ નથી છતાં કામ કરે છે. બાપા એક પ્રસિદ્ધ વાક્ય બોલતા અવારનવાર આપણે સાંભળીએ છીએ. આજ સુધી વિશ્વના કોઈ ધર્મગુરુ, કોઈ સફળ માણસના મોઢામાં આવું વાક્ય આવે જ નહીં. આટલી સફળતા પછી બાપા શું બોલતા? આપણાથી શેકેલો પાપડ પણ ભાંગે નહીં. લઈ આવો તમારા વિશ્વના કોઈ પણ ધાર્મિક પુરુષોના ચરિત્રો, અમે તો ઘણું વાંચ્યું છે. કોઈ મહાપુરુષ જિંદગીમાં આવું વાક્ય બોલ્યા હોય ને કે આપણાથી શેકેલો પાપડ ભાગે નહીં, કર્યા પછી, 1000 સાધુ કર્યા પછી, 1200 મંદિર કર્યા પછી, 55 દેશોમાં ડંકો માર્યા પછી, મોટા મોટા પ્રધાનોને પગમાં નમાવ્યા પછી એક વાક્ય બાપા અવારનવાર બોલતા, આપણાથી શેકેલો પાપડે ભાગે નહીં, હરિચરણે રહેજો અબળા થઈ છેકજો. ભલે તમારામાં બુદ્ધિ, શક્તિ, આવડત ગમે તેટલી આવે, પણ છતાં ક્યારેય પોતાનું બળ ન બતાવતા. કેટલાક સત્સંગમાં આવે પછી એક ભાઈ તપ કરતા હતા, ભગવાન રાજી થઈ ગયા, આશીર્વાદ આપવા આવ્યા તો ભગવાનને શું કે મારા તપ સામે જો. ભગવાન કે એટલે તો ઉપરથી હેઠો આવ્યો તો એના મારા તપ સામે જ જુઓ. ભગવાન કઈક આશીર્વાદ આપવા છે કે મારા તપ સામે જુઓ. ભગવાનની હટી તે કે એના પર તપ કરે, તે કે પથરા પર. હવે તું પથરો થા અને પેલો તારા પર તપ કરે. તે આજીવન પથરો કરી નાખ્યો. ઘણા સત્સંગમાં આવે શું કે અમારા ધર્માદા અમે જ જુઓ, અમારી સેવા અમે જ જુઓ, અમારા ધારણાપણા અમે જ જુઓ, અમારી સરભરા અમે જ જુઓ. કશા અમે કોઈનું જોવાનું નથી.
આપણા દાસ પણ અમે જોવાના છે. રેજો હરિચરણે અબળા થઈ છેકજો. અબળા થઈને રહેવાનું છે. પેલી બકરીનું બચ્ચું સિંહના પગલે બેસી ગયું અને પછી કેટલાય ત્યાંથી પસાર થતા. બીક લાગતી હતી એને, કારણ કે બીજા કેટલાય આવે, પેલા શિયાળિયા આવે, ઝરખા આવે, બધા કેટલાય મારી નાખે. બકરાને તો બધા શિકાર કરી જાય, વાઘ આવ્યો, ચિત્તો આવ્યો, બધા આવ્યા. દરેક એને શિકાર કરવા જાય ત્યારે બકરીનું બચ્ચું શું બોલે? પગલું બતાવે. પગલું બતાવીને શું કે? આમના શરણે છું અને મને અહીંયા મૂકીને ગોઠવીને એ ગયા છે. એટલે બોલું શિયાળિયું કે આ હડાય, આને હડાય. સિંહના પગલે વેડી માથા કૂટતા આપણને તો પેઢી હોતા ખલાસ કરી નાખશે સિંહ. એટલે એને અડાઈ નહીં. બધા જ પસાર થઈ ગયા, કોઈ બકરાના બચ્ચાને બતાવે નહીં. છેવટે સિંહ પોતે આવ્યો અને સિંહ શિકાર કરવા જતો હતો. એટલે બકરું શું બોલ્યું? અત્યાર સુધી વાઘ આવ્યો, ચિત્તો આવ્યો, ઝરખ આવ્યા, બધા આવ્યા, એમાં હું આ પગલું બતાવીને બચી જતી હતી. તમારા પગલાથી બીજા થકી રક્ષા થઈ, તો હવે તમે કાં મારો? તમારા પગલામાં આટલી તાકાત છે તો તમે તો મને બચાવો કે નહીં? તે રાજી થઈ ગયો સિંહ કે આને મારા પગલામાં કેટલો વિશ્વાસ છે, નિર્બળ છે, અબળા છે, પણ એને મારા બળ પર વિશ્વાસ છે. એટલે સિંહે હાથીને બોલાયો, મદનિયા પેલા, અને બોલાવી પછી કે છે બકરાને ઉપર બેસાડ, પીઠ પર બેસાડ, અને કૂણો ચારો હોય બધેથી લઈ જા, સરસ જમાડી ઘેર મૂકી આવે. બોલો, બકરું જંગલમાં મરી જ જાય પણ સિંહના પગલે બેઠું એટલે હાથીની સવારી. અજાસ ગજ આરૂઢેન, ગજના મસ્તક ઉપર સવાર થઈ સિંહની કૃપા થકી. એમ આપણે સત્સંગમાં આવ્યા છે એટલે આપણું કોઈ જ બુદ્ધિનું બળ નહીં, સેવાનું બળ નહીં, ભક્તિનું બળ નહીં. એમના બળેથી આપણું સારું થવાનું છે. હરિચરણે રેજો અબળા થઈ છેક જો છેલ્લે સુધી. શરૂઆતમાં નિર્બળતા બહુ બતાવીએ, દાસપણું બહુ બતાવીએ, પણ છેલ્લે સુધી ન રહે. બાપાએ છેલ્લા શ્વાસ સુધી ભગવાન પાસે પગે લાગતા હોય ત્યારે પોતે નિર્બળ છે એ રીતે પગે લાગ્યા છે. આપણે નીલકંઠવાણી પાસે અભિષેક કરીએ, ભગવાનને પગે લાગીએ. કેટલાક બહાર જોજો ભગવાનને પગે લાગે આમ નમે, એક હાથ ખિસ્સામાં રાખે. કેટલાક અમે જોઈએ છીએ એક હાથ ખિસ્સામાં હોય અને એક હાથે આમ કરે. કેટલાક તો બે ખિસ્સામાં પગે લાગો છે. અને આપણી પ્રથા જોઈ લો, આપણા ત્યાં ગમે તેવો મોટો સાધુ હોય, ગમે તેવો હરિભગત હોય, દંડવત. મહાન સ્વામી મહારાજ પણ નીલકંઠવાણીના દર્શને જાય, દંડવત. કશું જ નથી આપણે બુદ્ધિ શક્તિ. અરે લાખો માણસ તમને માનતા હોય, અહીંયા તો તમે લાકડા જેવા છો, અહીંયા તો તમે દંડ જેવા છો, કશું જ નહીં. એટલે આપણી પ્રથા કેટલી સરસ શીખવાડે છે. ભગવાન આગળ જઈએ તો પણ કશું જ આપણું બળ નહીં રાખવાનું, આજીજી જ કરવાની. ગદગદ કંઠે, મારામાં કોઈ બળ નથી, બુદ્ધિ નથી, શક્તિ નથી, આવડત નથી, તમારા બળે જ મને પાર પાડજો. એટલે મુક્તાનંદ સ્વામી પોતાના બહેનને સંબોધીને આ વાત કરે છે, હરિચરણે રહેજો અબળા થઈ છેક જો. અને હવે બહુ સુંદર વાત કરે છે કે હરિજન સંગે રાખો પૂરણ પ્રીતડી, ત્યાગો મદ મત્સર જૂઠી કુળ લાજજો, સમજી વિચારી બોલો અમૃત વેણજો. બહુ સુંદર કડીઓ છે, બહુ સુંદર એની પાછળનો તાત્પર્યાર્થ ઉપદેશ સમાયેલો છે. આપણે ભગવાન સાથે પ્રીતિ રાખી શકીએ છીએ, પણ મુક્તાનંદ સ્વામી કહે છે ભગવાનના ગમતા થવું હોય ને તો ખાલી ભગવાન સાથે પ્રીતિ નથી રાખવાની, ભગવાનને જે ગમે છે એવા સંતો અને હરિભક્તો સાથે પણ પ્રીતિ રાખવાની છે. કયા પ્રકારની પ્રીતડી રાખવાની છે, કયા પ્રકારની ફ્રેન્ડશીપ રાખવાની છે. હમણાં ફ્રેન્ડશીપ બેલ્ટ આવે છે. ઘણા લોકોને હવે રાખડી કરતા બેલ્ટમાં બહુ રસ પડવા માંડ્યો છે. એટલે ભગવાનના સંતો ભક્તો સાથે કયા પ્રકારની પ્રીતિ કરવાની છે, કયા પ્રકારનું એટેચમેન્ટ કરવાનું છે, એની વાતો જે મુક્તાનંદ સ્વામી લખી છે અને આવતીકાલે પારાયણની અંદર સમજીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાન.